Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 બહુપદી પૂર્ણ કર્યું. ત્યારબાદ આગળનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. રેડી? તો સમાંતર શ્રેણી કોને કહેવાય કે જેમાં પહેલા તો શ્રેણી કોને કહેવાય એ વિચારી. પહેલા શ્રેણી કોને કહેવાય? દાખલા તરીકે એમ તમને કહું 2 4 6 8 10 12 14, તો આને શું કહેવાય? શ્રેણી કહેવાય. શું કહેવાય? શ્રેણી. રેડી? શ્રેણી કેટલા પદની મદદથી બની છે? તો કે 1 2 3 4 5 6 7. કોઈ પણ શ્રેણી છે એ પદની મદદથી બને. શ્રેણી છે એ કોની મદદથી બને? તો કે પદની મદદથી. ઓકે, તો આને શું કહેવાય? શ્રેણી કહેવાય. દાખલા તરીકે -1 -2 -3 -4 -5, આ પણ શું છે? એક પ્રકારની શ્રેણી છે. આમ તમને કહેવામાં આવે 1/2 1/3 1/4 1/5, તો આ પણ શું છે? શ્રેણી છે. રેડી? શ્રેણીમાં પછી આગળ ઘણા પ્રકાર આવે. સમાંતર શ્રેણી આવે, ગુણોત્તર શ્રેણી આવે, સમગુણોત્તર શ્રેણી આવે. પણ આપણે ધોરણ 10માં ફક્ત કેનો અભ્યાસ કરવાનો છે? સમાંતર શ્રેણીનો અભ્યાસ કરવાનો છે. તમે આગળ 11મા ધોરણમાં જશો તો તમારે ગુણોત્તર શ્રેણી આવશે. રેડી? ચાલો જોઈએ. તો સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી શકાય તેવી સંખ્યાઓની યાદીને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. આ વ્યાખ્યા થોડીક ટફ છે. એની માટે જો જે શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત કેવો રહેતો હોય? સમાન રહેતો હોય, તો તે શ્રેણીને કેવી કહેવાય? સમાંતર શ્રેણી. કોને? કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત કેવો રહેતો હોવો જોઈએ? સમાન હોય તેવી શ્રેણીને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય છે. દાખલા તરીકે હું અહીં શ્રેણી લખું 3 8 13 18 23 28. રેડી? આ શ્રેણી પૂરી થઈ ગઈ. પહેલાં તો કેટલા પદની મદદથી બની છે? તો કે 3 ને 3 6 પદની મદદથી આ શ્રેણી બની છે. આને શ્રેણીનું પ્રથમ પદ કહેવાય, આને શ્રેણીનું બીજું પદ કહેવાય, શ્રેણીનું ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ અને છઠ્ઠું પદ. હવે આગળ કોઈ પ્રકારના પદ આપ્યા છે નહીં, તો આને કહેવાય શાંત શ્રેણી. જેમાં પદની સંખ્યા કેવી હોય? નિશ્ચિત હોય. કેવી હોય? નિશ્ચિત હોય. આમાં પદની સંખ્યા નિશ્ચિત છે, તો આને કેવી શ્રેણી કહેવાય? શાંત શ્રેણી. હવે આની પાછળ આમ ડોટ કરી દઉં તો એ અનંત સુધી થઈ ગયું, તો એને કેવી શ્રેણી કહેવાય? અનંત શ્રેણી કહેવાય. ઓકે, તો આ શાંત શ્રેણી અને અનંત શ્રેણીની આપણે વ્યાખ્યા નથી લખાવી, પણ હું યાદ રાખવાનું કે જે શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેને શાંત શ્રેણી કહેવાય, અને પદની સંખ્યા નિશ્ચિત ન હોય તેને શું કહેવાય? અનંત શ્રેણી કહે છે. તો આપણે વાત કરતા હતા સમાંતર શ્રેણી. તો હવે તમે અહીં જુઓ, 3 માંથી 8 થયા, કેટલાનો તફાવત? કેટલા વધ્યા? +5 વધ્યા. 8 માંથી 13 થયા, +5 વધ્યા. 13 માંથી 18 થયા, +5. 18 માંથી 23 થયા, +5. 23 માંથી 28 થયા, તો +5. તો તમે જુઓ, કોઈ પણ બે પદ છે, આ બે પદ વચ્ચેનો તફાવત કેટલો આવે છે? +5. આ બીજા બે પદ વચ્ચેનો તફાવત કેટલો આવે છે? +5. ત્રીજા બે પદનો તફાવત કેવો આવે છે? +5. રેડી? તો કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત કેવો રહે છે? સમાન રહે છે. તો તેને કેવી શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી કહે છે. જે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય તેને તમારે સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. દાખલા તરીકે આમ લખીએ -1 -2 -3 -4 -5, આ ડોટ આ અનંત શ્રેણી છે. ચાલો, તો પ્રથમ પદ શું છે આપણું? -1. તો પ્રથમ પદને દર્શાવાય A1 અથવા તો A વડે. તમે જેની વડે દર્શાવો ચાલે. આને શું કહેવાય? પ્રથમ પદને A1 અથવા તો કેની વડે દર્શાવાય? A વડે. બીજું પદ શું છે આપણું? -2, એને આપણે દર્શાવશું A2 વડે. કેની વડે દર્શાવીશું? A2. ત્રીજું પદ આપણું શું છે? -3, તો એને શું દર્શાવાય? A3. આને વંચાઈશું ત્રીજું પદ, બીજું પદ, પ્રથમ પદ, પાંચમું પદ, તો A5, તો વંચાઈશું પાંચમું પદ. ઓકે,
તો પ્રથમ પદને એ વડે દર્શાવાય. ત્યારબાદ અહીં જો તફાવત શબ્દ આવ્યો છે. તફાવતને અંગ્રેજીમાં કહેવાય ડિફરન્સ. તો ડિફરન્સનો પ્રથમ શબ્દ એટલે શું આવે? ડી આવે. તો તફાવતને કેની વડે દર્શાવવામાં આવે છે? ડી વડે. અને આ તફાવતનું સૂત્ર શું થાય? સમાંતર શ્રેણી માટે તફાવતનું સૂત્ર શું થાય? તો કે બીજું પદ માઇનસ પ્રથમ પદ. શું થાય? બીજું પદ માઇનસ પ્રથમ પદ. ચાલો, આ શ્રેણી છે. આ શ્રેણીનું બીજું પદ શું છે? -2 માઇનસ પ્રથમ પદ. તો આ સૂત્રના માઇનસ. પ્રથમ પદ શું છે? -1. ચલો, આ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો -2 + 1 એટલે -1 આવે. મતલબ આ બે પ્રથમ પદ છે, પહેલું અને બીજું પદ, એનો તફાવત કેટલો આવ્યો? -1. હવે એ જ રીતે આ બીજા બે પદનો તફાવત શોધો. તો એની માટે આ જ સૂત્ર, બીજું પદ માઇનસ પ્રથમ પદ. તો આ બંને પદમાં બીજું પદ શું થાય? -3. આ સૂત્રના માઇનસ. પ્રથમ પદ -2 થાય. માઇનસ માઇનસ પ્લસ, -1 આવ્યું. તો આ બંને પદ વચ્ચેનો તફાવત કેવો આવ્યો? સમાન આવ્યો, -1. એ જ રીતે આ પાછળના બે પદનું શોધો. તો એની માટે બીજું પદ શું છે? -4 માઇનસ પ્રથમ પદ શું થાય? એની માટે -3. માઇનસ માઇનસ પ્લસ, -1 આવ્યું. તો આ બંને પણ પદ વચ્ચેનો તફાવત કેટલો આવ્યો? -1 આવ્યો. રેડી? તો તમે જુઓ તફાવતનું મૂલ્ય કેવું રહે છે? સમાન રહે છે. તો આ શ્રેણી છે એ કેવા પ્રકારની શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. તમારે જો સમાંતર શ્રેણી છે કે નહીં તે ચેક કરવું હોય તો તેની માટે તમારે શું કરવાનું? તફાવત શોધા કરવાના. 3 થી 4 વખત તફાવત શોધી લેવાના. જો તફાવત સમાન આવે તો શ્રેણી કેવી છે? સમાંતર. અને તફાવત સમાન ન આવે તો શ્રેણી સમાંતર નથી. ત્યારબાદ મેં અહીં નોંધ લખી છે કે સમાંતર શ્રેણીમાં તફાવતનું મૂલ્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. હમણાં આગળ પહેલું એક્ઝામ્પલ જોયું, 3, 8, 13, 18, એમાં તફાવતનું મૂલ્ય કેટલું હતું? તો +5. પણ બધા પદ વચ્ચેનો તફાવત સમાન હતો એટલે સમાંતર શ્રેણી હતી. પછી હમણાં જોયું એમાં તફાવતનું મૂલ્ય કેટલું હતું? તો -1, -1, -1. એ પણ તફાવત કેવો રહેતો હતો? સમાન. તો પણ એ સમાંતર શ્રેણી હતી. હવે શૂન્ય, તો દાખલા તરીકે 3, 3, 3, 3, 3, ... અનંત સુધી છે. રેડી? તો આ શ્રેણી સમાંતર છે કે નહીં એ ચેક કરવું હોય તો આ બધા પદ વચ્ચેનો તફાવત શોધો. આ બંને પદ વચ્ચેનો તફાવત કેટલો આવે? તફાવત કહું છું એટલે બાદબાકી 0 આવે. પછીના બે પદ વચ્ચેનો, આ બંને પદ વચ્ચેનો તફાવત કેટલો આવે? 0 આવે. આ બંને પદ વચ્ચેનો તફાવત કેટલો આવે? 0 આવે. હજી આની આ શ્રેણી રિપીટ થાય તો આગળ 3 હોય. તો આ બંને પદ વચ્ચેનો તફાવત કેટલો આવે? 0 આવે. તો તફાવતનું મૂલ્ય કેટલું છે? 0. પણ તફાવત કેવો રહે છે? સમાન. તો આ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. ઓકે? તો તમારે યાદ રાખવાનું છે કે સમાંતર શ્રેણીમાં તફાવતનું મૂલ્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. બીજું શું યાદ રાખવાનું? કે તફાવત શોધવા માટે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચેક કરવા માટે તમારે શું મેળવવો પડશે? તફાવત મેળવવાનો. ઓકે? જો તફાવત સમાન રહેતો હોય તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તેમ આપણે કહી શકીએ છીએ. જેમ તમને હમણાં આગળ કીધું, કોઈ પણ શ્રેણી છે એ હંમેશા કેની મદદથી બને? પદની મદદથી બને. આ શ્રેણીનું પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, પછી આગળ ચાલે તો છઠ્ઠું પદ, સાતમું પદ. ફરીથી યાદ અપાઈ દઉં, પ્રથમ પદને કેની વડે દર્શાવાય? A1 અથવા તો A વડે. બીજા પદને કેની વડે દર્શાવાય? A2. ત્રીજા પદને A3. ચોથા પદને A4. પાંચમા પદને A5. ઓકે? જો હું દર્શાવવાની વાત કરું છું, પછી આગળ શબ્દ આવે છે દર્શાવવું અને લખવું, બેમાં ફરક આવશે. આ દર્શાવવું કહેવાય. હું એમ તમને કહું, ચલો 18મું પદ દર્શાવો, તો તમારે શું લખવું પડે? A18 લખવું પડે. એમ કહું 101મું પદ દર્શાવો, તો તમારે શું લખવું પડે? A101. 22મું પદ દર્શાવો એમ કહું તો A22. 28મું પદ કહું તો A28. એમ કહો nમું પદ દર્શાવો તો શું આવે? AN.
ઓકે, આ n એટલે શું થાય? પદની સંખ્યા અથવા કેટલામું પદ છે તે. ત્યારબાદ સૂત્ર યાદ રાખવાના છે કે સમાંતર શ્રેણીમાં પદ શોધવાનું સૂત્ર જણાવો. તો પદ શોધવાનું સૂત્ર શું છે? an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ ડી. શું છે? an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ ડી, જ્યાં an એટલે શું થશે? શ્રેણીનું છેલ્લું પદ. જો હવે ફક્ત a આવ્યો, આ an અને a બંનેમાં તફાવત છે. an એટલે છેલ્લું પદ અને ખાલી a એટલે પ્રથમ પદ, અને n એટલે શું થાય? પદની સંખ્યા. પદની સંખ્યા એટલે શું? કે દાખલા તરીકે આ શ્રેણી છે, શાંત શ્રેણી છે, તો આ શ્રેણીમાં કેટલા પદ છે? તો 1 2 3 4 અને 5. તો પદની સંખ્યા કેટલી છે? 5. પદની સંખ્યા એટલે n બરાબર 5. પ્રથમ પદ કહું તો કેટલું થાય? 3. હવે an એટલે છેલ્લું પદ, તો આ શ્રેણીનું છેલ્લું પદ કેટલું છે? 23 છે. ઓકે, મગજમાં જો યાદ રાખજો, an અને એમાં તફાવત આવશે. ત્યારબાદ ડી એટલે શું થાય? તફાવત. તફાવત કઈ રીતે મળે? બીજું પદ માઇનસ પ્રથમ પદ. ત્યારબાદ શ્રેણીના સરવાળા શોધવાનું સૂત્ર. તો સરવાળાને કહેવાય, દર્શાવવામાં આવશે Sn વડે. કેની વડે દર્શાવવામાં આવશે? Sn. એનું સૂત્ર છે n/2 કાઉસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. દાખલો ગણતી વખતે તમે ભૂલ શું કરશો? સૂત્ર લખતી વખતે કે અહીંયા જે પ્લસ આવે છે ને, આ પ્લસ તમે કરવાના ભૂલી જશો. તો એ ખાસ કાળજી રાખવી કે આ પ્લસ ભૂલાય નહીં. તમે ગુણાકારમાં લખી નાખશો બધું, તો જવાબ થઈ જશે બહુ મોટો. ઓકે, ચાલો, Sn ને શું કહેવાય? n પદોનો સરવાળો. n પદો એટલે કે શ્રેણીમાં કેટલા પદ છે. n એટલે પદની સંખ્યા, a એટલે પ્રથમ પદ, d એટલે તફાવત. ત્યારબાદ બીજું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. આ ક્યારે વપરાય? કે જ્યારે શ્રેણીમાં છેલ્લું પદ આપ્યું હોય ત્યારે. શ્રેણીમાં છેલ્લું એટલે કે કેવું પદ? અંતિમ પદ આપેલું હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું છે. અને આ જે સૂત્ર છે આખું, આ Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l, તેને કેનું સૂત્ર કહેવાય? ગાઉસનું સૂત્ર કહે છે. અથવા તો કોક ચોપડીમાં આવું આપ્યું છે, ગોસનું સૂત્ર. રેડી? ગાઉસ અથવા તો ગોસ, તમે જે વાંચો તે. l એટલે અંતિમ પદ, a એટલે પ્રથમ પદ અને n એટલે પદની સંખ્યા. જો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, 1 માર્ક માટે તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ એક વસ્તુ યાદ રાખવાની છે કે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો. તમારે દાખલા આવે છે બોર્ડની પરીક્ષામાં, પણ તમને 3 ક્રમિક પદના દાખલા પૂછ્યા છે. જે ચોપડીમાં એકેય દાખલો નથી એનો, તમને હું એક્સ્ટ્રા કરી પણ બોર્ડમાં પૂછાય છે. અને એ પણ સિમ્પલ છે, અહીં લોજિક જ ચલાવવાનું. એટલા માટે તમને પહેલેથી જ કહી દીધું છે કે તમારે આ 3 ક્રમિક પદો યાદ રાખવાના છે. હવે એક એક્ઝામ્પલ આપણે આગળ જોઈશું. તો 3 ક્રમિક પદો કયા કયા આવે? a માઇનસ ડી, a અને a પ્લસ ડી. ઓકે, ચાલો. ત્યારબાદ થોડુંક જોઈ લઈએ. પ્રથમ પદ છે તેને કેની વડે દર્શાવાય? a1, અથવા તો એને લખાઈશું a. જો હવે દર્શાવવું અને લખવું ફરક આવશે. બીજું પદને કેની વડે દર્શાવાય? તો કે a2. ચાલો, કેટલામું પદ શોધવું છે? બીજું પદ. તો અહીં જો પદ શોધવાનું સૂત્ર આ છે. બીજું પદ, પદની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. તો મૂકો અહીંયા n ની જગ્યાએ 2. n એટલે પદની સંખ્યા છે, તો 2 માઇનસ 1 એટલે 1. તો 1d એટલે d. તો બીજું પદ એટલે શું આવ્યું? a પ્લસ d આવ્યું. ત્રીજું પદને શું દર્શાવાય? તો કે a3. ચાલો, લખાઈશું પદ. ત્રીજું પદ એટલે પદની સંખ્યા કેટલી છે? 3. તો અહીં 3 મૂકો n ની જગ્યાએ. તો 3 માઇનસ 1 એટલે 2. તો આ a પ્લસ અહીં 3 માઇનસ 1 એટલે 2d. ચોથું પદને કેની વડે દર્શાવાય? તો કે a4. ચાલો, લખાઈશું 4 માઇનસ 1 એટલે 3. તો a પ્લસ 3d. ચાલો, પાંચમું પદને દર્શાવાય શું? a5. તો હવે શું લખાય? તમને અંદાજો આવી જવો જોઈએ. જેટલામું પદ શોધવાનું છે એની કરતાં એક ઓછું લેવાનું. તો અહીં શું આવે? a પ્લસ 4d. છઠ્ઠું પદ કીધું હોય તો a6 લખાઈશું a પ્લસ 5d. સાતમું પદ કીધું હોય તો a7, તો લખાઈશું a પ્લસ 6d.
આઠમું પદ કીધું હોય તો A8 એ દર્શાવ્યું. હવે લખાય કઈ રીતે? A પ્લસ 7D. તો nમું પદ કીધું હોય તો શું આવે? an અને A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જે આપણું શું છે? સૂત્ર છે. ઓકે, જો આ ખાસ યાદ રાખજો, અને નહીં યાદ રાખો તો પણ તમને મગજમાં ચકડી થઈ જ જવી જોઈએ કે ત્રીજું પદ એટલે દર્શાવાય A3 અને લખાય શું? A પ્લસ 2D. ચોથું પદ એટલે A4 લખાય શું? A પ્લસ 3D. જેટલામું પદ શોધવાનું કીધું હોય એની કરતાં એક ઓછો તફાવત લખવાનો. ઓકે, ચાલો ત્યારબાદ આગળ જોઈએ સ્વાધ્યાય 5.1. સ્વાધ્યાય 5.1 જેમાં પ્રશ્ન એક આપણે કાંઈ એટલે ક્યાંય ઉપયોગી નથી થવાનું, તો તેથી સીધા આપણે આગળ વધીશું પ્રશ્ન નંબર 2 ઉપર. અને એનું કાંઈ અગત્યતા એટલી બધી છે જ નહીં. રેડી? એટલા માટે આપણે એ નથી કરતા. ત્યારબાદ આગળ સીધું વધીશું આપણે પ્રશ્ન નંબર 2 ઉપર. તો પ્રશ્ન 2માં એવું કીધું છે, જ્યારે પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D ના મૂલ્યો નીચે પ્રમાણે છે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. રકમમાં પણ શું કીધું છે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને તફાવત તમને નીચે આપ્યું છે, તો શ્રેણીના આપણે 4 પદ શોધવાના છે. અને એ 4 પદ કયા? પ્રથમ. તો પ્રથમ 4 પદ એટલે કયા આવે? પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ. તો પહેલું પદ તો આપણને રકમમાં આપ્યું જ છે. પ્રથમ પદ A બરાબર, ચાલો આ મળી ગયું. હવે બીજું પદ, ચાલો હવે જોઈજો. બીજું પદ એટલે લખાય શું? A2, સોરી દર્શાવાય શું? A2 લખાય શું? A પ્લસ D. જેટલામું પદ શોધવાનું કીધું હોય તેની કરતાં એક ઓછો D લેવાનો. તો બીજું પ્રથમ પદ 4, D એટલે 10. તો તમારું બીજું પદ A2 બરાબર કેટલા આવશે? 14 આવશે. ત્યારબાદ ત્રીજું પદ, તો ત્રીજા પદને કેની વડે દર્શાવાય? A3 લખાય શું? A પ્લસ 2D. A પ્લસ સોરી એની કિંમત કેટલી છે? 10. 2 D ની કિંમત 10. 10 દુ 20, 20 ને 4 24. તો ત્રીજું પદ આપણું કેટલું આવ્યું? 24. એ જ રીતે ચોથું પદ તો દર્શાવાય શું? A4 લખાય શું? તો કે A પ્લસ 3D. ચલો A એટલે કેટલું છે? 4. D ની કિંમત 10. તો 10 તેરી 30, 30 ને 4 34. તો તમારું ચોથું પદ શું આવ્યું? 34 આવ્યું. હવે શ્રેણી બનાવી લઈએ. ચલો પ્રથમ પદ તો કે 4, બીજું પદ તો કે 14, ત્રીજું પદ તો કે 24 અને ચોથું પદ તો કે 34. તો આપણા શું થઈ ગયા? પ્રથમ 4 પદ થઈ ગયા. ઓકે, ત્યારબાદ આગળ દાખલા નંબર 2 કે A બરાબર -2 અને D બરાબર 0. બીજા દાખલામાં આપણને પ્રથમ પદ કેટલું આપ્યું છે? -2 અને D બરાબર કેટલું આપ્યું છે? 0 આપેલું છે. તો આના પણ આપણે પ્રથમ 4 પદ શોધવાના છે. ચાલો પ્રથમ પદને કેની વડે દર્શાવાય? A વડે. તો આપણને પ્રથમ પદ કેટલું મળ્યું? -2. બીજું પદને કેની વડે દર્શાવાય? A2 લખાય શું? A પ્લસ D. પ્રથમ પદ કેટલું છે? -2. D કેટલો છે? 0.
तो बीजू पद केटलो आवशे -2। चलो त्यारबाद त्रीजू पद एटले शुं लखाय दर्शावाय A3 लखाय शुं A + 2D। ए केटलुं छे -2, डी केटलुं छे तमारुं 0। जो अहींया 20 न थई जाय, 2 × 0 એટલે 0, 0 + -2 એટલે -2। ત્યારબાદ ચોથું પદ, તો ચોથું પદ એટલે શું થાય? A4 થાય। એને લખાય શું? તો કે A + 3D। ચલો ચોથું પદ એમનેમ A કેટલું છે આપણું -2, ડી કેટલું છે 0। જો અહીંયા 30 નો થઈ જાય, 3 × 0 એટલે 0, 0 + -2 એટલે -2। ચાલો શ્રેણી શું બનશે 4 પદની? તો કે પ્રથમ પદે -2 આવ્યું, બીજું પદે -2 આવ્યું, ત્રીજું પદે -2 આવ્યું અને ચોથું પદ પણ શું આવ્યું? -2। ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ તો એમાં આપણને પ્રથમ પદ આપ્યું છે A = 4 અને D = -3। A = 4 અને D = -3। ચાલો 4 પદ શોધવાના છે। તો આપણને ખબર છે પ્રથમ પદને A વડે દર્શાવાય, તો પ્રથમ પદ આપણને કેટલું મળશે? 4। ત્યારબાદ બીજું પદ એટલે શું થાય? A2 અને લખાય શું? A + D। ચાલો એની કિંમત 4। જો આ પ્લસ સૂત્રના, ડીની કિંમત -3 એટલે એને કાઉન્સમાં લખીશું। અહીંયા પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ। 4 માંથી 3 જાય તો કેટલા આવશે? 1। તો બીજું પદ એટલે કે A2 કેટલું આવ્યું? 1 આવ્યું। ત્યારબાદ આગળ વધીએ તો કે ત્રીજું પદ A3 શું થાય? ત્રીજું પદ તો કે A + 2D। જેટલામું પદ શોધવાનું કરતું હોય એના કરતાં એક ઓછો D લેવાનું। તો ત્રીજું પદ આપણને શોધવાનું કીધું છે એટલે શાય થાય શું? A + 2D। ચાલો એની કિંમત કેટલી છે? 4। ડીની કિંમત કેટલી છે? -3। તો મૂકીએ તો 4 + 2 કાઉન્સમાં -3, અને પ્લસ માઇનસ માઇનસ 3 × 2 = 6, 4 માંથી 6 જાય તો -2। ચાલો ચોથું પદ, તો ચોથું પદ એટલે શું થાય? A4। શું થાય ચોથું પદ? તો કે A + 3D। એની કિંમત કેટલી છે? 4। ડીની કિંમત -2, 4 પ્લસ માઇનસ માઇનસ 3 × 2 = 6, 4 માંથી 6 જાય તો -2। તો ચોથું પદ કેટલું આવશે? -2। તો આમ શ્રેણી આપણને શું મળશે? તો કે પ્રથમ પદ 4, બીજું પદ 1, ત્રીજું પદ -2 અને અહીંયા તફાવત -3 છે। તો પ્લસ માઇનસ માઇનસ 3 તેરી 9 અને 4 માંથી 9 જાય તો -5 આવશે અને ચોથું પદ શું થશે? -5 થશે। ઓકે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રથમ પદ આપણને -1 આપ્યું છે અને તફાવત 1/2, તો આના પણ 4 પદ શોધવાના છે। ચાલો પ્રથમ પદ A = -1। ચલો પ્રથમ પદ મળી ગયું। બીજું પદ શું થાય? તો કે A2। ચલો લખાય શું? A + D। ચલો એની કિંમત -1, ડીની કિંમત 1/2। અહીં લસા આવશે 2 અહીંયા ગુણ્યા છે, -2 + 1/2 કરો બાદબાકી, મોટા પદની નિશાની, -1/2। ત્રીજું પદ A3। તો ત્રીજું પદ એટલે A + 2D લખાય, જે તમને ખ્યાલ છે। ઓકે। એની કિંમત કેટલી છે? -1, ડીની કિંમત 1/2, આ 2 અહીંયા 2 ઉડી ગયા, -1 + 1 0 થઈ જશે। ચાલો ત્યારબાદ ચોથું પદ A4।
એ પ્લસ 3d, એની કિંમત કેટલી છે -1, ડીની કિંમત 1/2. હવે ફક્ત આનું જ સાદુરૂપ આપીશું. પહેલાં -1 એમનેમ આવશે, અહીંયા ભાગ ન ઉડે એટલે 3 ઉપર ગુણી દેવાના. અમુક શું કરે છે, 3 અહીંયા ઉપર ગુણાકારમાં છે, 2 ભાગાકારમાં છે, તો પણ 3 દુ 6 લખે. થોડોક મગજ ચલાવવાનો. 3 એકો 3 છેદમાં 2, 2 અહીંયા ગુણાઈ જાય તો -2 પ્લસ 3 એટલે ચોથો પદ કેટલો આવશે, 1/2. ઓકે, શ્રેણી થોડીક હવે જાતે લખી રાખશો એવી આશા. ત્યારબાદ આગળ દાખલા નંબર 5 તો જોઈએ. એ બરાબર -1.25, ડી બરાબર -0.25 આવું આપણને રકમમાં આપેલું છે. આના પણ 4 પદ શોધવાના છે. તો મારા ખ્યાલ પ્રમાણે તમને પ્રથમ પદ તો ખ્યાલ આવી ગયું છે કે એ બરાબર શું થાય, -1.25, જે ખૂબ જ સરળ છે. રેડી? બીજું પદ એટલે લખાય શું, એ પ્લસ ડી. ચલો, એની કિંમત -1.25, ડીની કિંમત -0.25. માઇનસ કિંમત છે એટલે નાના કાઉન્સમાં. કેમ? કારણ કે આ બંને કિંમતો ભેગી ન થઈ જાય સાઈન, એટલા માટે -0.25. ચાલો, માઇનસ માઇનસ પ્લસ 1.25 પ્લસ 0.25 તો -1.50. ત્યારબાદ ત્રીજું પદ A3, ત્રીજું પદ શું લખાય, a પ્લસ 2d. ચલો, એની કિંમત -1.25 પ્લસ 2 કાઉન્સમાં -0.25 -1.25 પ્લસ માઇનસ માઇનસ 0.25 ગુણ્યા 2 0.50. તો કરો માઇનસ માઇનસ પ્લસ 1.25 પ્લસ 0.50 -1.75. ઓકે, ચલો ચોથું પદ જાતે અને શ્રેણી પણ જાતે તમારે લખવાની થશે. ચોથું પદ શું લખાય, f પ્લસ 3d. એની કિંમત કેટલી છે આપણી પાસે, -1.25. 3 ડીની કિંમત -0.25 -1.25 પ્લસ માઇનસ માઇનસ 0.75 માઇનસ માઇનસ પ્લસ થાય. કરો સરવાળો અને મોટા પદની નિશાની મૂકી દેવાની. ત્યારબાદ 5 ને 5 10નો શૂન્ય, વધી પડી 1, 7 ને 2 9 ને 1 10નો શૂન્ય, વધી પડી 1 2, પણ કેવા માઇનસ. રેડી? ચાલો, તો અહીંયા પ્રશ્ન 2 આપણો પૂરો થાય છે. ત્યારબાદ પ્રશ્ન 3 રકમમાં એવું કીધું છે, પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. જો હવે પછીના જે પ્રશ્ન છે ને, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4, એ તમને 1 માર્ક માટે નોર્મલી છે, જેની ગણતરી તમે મોઢે કરી શકો. આવું ક્યારે તમને 3 માર્કના દાખલામાં ન પૂછાય. આ ચેપ્ટર 4 માર્કનું છે, તો તમને 3 માર્કમાં આવું ન પૂછાય. ઓકે, એની માટે આપણે સ્વાધ્યાય 5.2 અને 5.3 માંથી પૂછાય. એટલે જોઈએ આગળ. 3 1 -1 અને -3 પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનું કીધું છે. તો મારા ખ્યાલ પ્રમાણે તમને પ્રથમ પદ ખબર જ છે. પ્રથમ પદ એ બરાબર કેટલું થઈ જાય, 3. હવે જુઓ ખાસ, તફાવત એટલે એને શું લખાય, ડી. તફાવતનું સૂત્ર શું હતું ગુજરાતીમાં, બીજું પદ માઇનસ પ્રથમ પદ. જો ફરી ન જાય, પ્રથમ પદ માઇનસ બીજું પદ ન થઈ જાય. બીજું પદ માઇનસ પ્રથમ પદ, બીજું પદ 1 -3, તો તફાવત કેટલો આવશે, -2. ઓકે, ચાલો બીજી શ્રેણી તમને રકમમાં આપી છે, -5 -1 3 અને 7. તો મારા ખ્યાલ પ્રમાણે તમને પ્રથમ પદ ખબર જ છે. પ્રથમ પદ એ બરાબર -5, તફાવત ડી બરાબર, ગુજરાતીમાં સૂત્ર લખવાનું, બીજું પદ માઇનસ પ્રથમ પદ. ચલો બીજું પદ શું છે આપણું, -1. હવે ધ્યાન રાખજો,
આ સૂત્રના માઇનસ, પ્રથમ પદ -5, આ -1 એમનેમ, પાસેની નિશાનીઓ બદલાવાની, તો આ બંને નિશાની પાસે કહેવાય. તો માઇનસ માઇનસ પ્લસ, +5 -1, તો તફાવત તમારો આવશે +4. ચાલો, ત્યારબાદ ત્રીજી શ્રેણી માટે જોઈએ તો 1/3, 5/3, 9/3, 13/3. રેડી? આવી શ્રેણી જોઈને ગભરાઈ નહીં જવાનું. સિમ્પલ વસ્તુ છે. પ્રથમ પદ એ તો તમને ખબર જ છે, a બરાબર 1/3, તફાવત જેને દર્શાવે d બરાબર, સૂત્ર ગુજરાતીમાં લખવાનું, બીજું પદ માઇનસ પ્રથમ પદ. જોજો ધ્યાન રાખીને, બીજું પદ આપણું શું થાય? 5/3. પ્રથમ પદ શું થાય? 1/3. અને બંનેના છેદ જો કેવા છે? સમાન. તો લકાઈ ક્રોસ ગુણાકાર કરવાની જરૂર નથી. 5માંથી 1 જાય તો કેટલા આવે? 4/3. તો તમારો તફાવત કેટલો છો? 4/3. 4/3. ઓકે. જો જરૂરી નથી આ બે પદ્ધતિ, હજી તમને વિશ્વાસ ન આવે તો આગળ આ બંને પદનો તફાવત શોધવાનો, પાછો આ બંને પદનો તફાવત શોધવાનો, એમ ચેક કરી લેવાનું. ઓકે. ત્યારબાદ ચોથો દાખલો 0.6, 1.7, 2.8 અને 3.9. આ શ્રેણી તમને રકમમાં આપેલી છે. તો આ શ્રેણીનું તમારે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. ચલો, પ્રથમ પદ તો ખબર જ છે 0.6. તફાવતનું સૂત્ર ગુજરાતીમાં લખો તો બીજું પદ માઇનસ પ્રથમ પદ, બીજું પદ શું થાય? 1.7 માઇનસ 0.6, તો કેટલો આવશે? 1.1. એવું લાગે તો આ બંને પદનો તફાવત ચેક કરી લેવાનો, એનો પણ કેટલો આવશે? 1.1 જ આવશે. ત્યારબાદ પ્રશ્ન 4, જો સમાંતર શ્રેણી બનાવીએ તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ લખો. એમાં પહેલો સવાલ છે 2, 4, 8, 16. જો આ શ્રેણી સમાંતર શ્રેણી હોય તો આના પછીના 3 પદ તમારે લખવાના છે. રેડી? આવું 1 માર્કમાં પૂછાય. પહેલાં તો એ ચેક કરવાનું શ્રેણી સમાંતર છે કે નહીં. રેડી? તો એમાં શું કરવાનું? જેટલા પદ આપ્યા હોય ને બધા પદ વચ્ચેનો તફાવત શોધવાનો. ચાલો, આ બે પદ વચ્ચેનો તફાવત એને આપણે d1 કહીએ. તો બીજું પદ માઇનસ પ્રથમ પદ. રેડી? સીધો લખી નાખીએ તો 4 - 2 કેટલો આવ્યો? 2 આવ્યું. મતલબ આ પહેલા બે પદ વચ્ચેનો તફાવત કેટલો આવ્યો? 2. હવે આ બંને પદ વચ્ચેનો તફાવત તો કે 8 - 4 કેટલો આવ્યો? 4. ત્યારબાદ આ બંને પદ વચ્ચેનો તફાવત તો બીજું પદ એમાં કેટલો થશે? 16. 16 - 8 કેટલું આવ્યું? 8. તો અહીંયા જો આ ત્રણેય તફાવતના મૂલ્ય સમાન છે નહીં, તો લખવાનું તફાવતના મૂલ્ય સમાન ન હોવાથી શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. જો તફાવતના મૂલ્ય સમાન હોય તો જ આગળ દાખલો ગણવાનો. ચાલો, બીજો દાખલો જોઈએ તો કે 2, 5/2, 3, 7/2. ડોટ 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 આપ્યું છે તો હું ચેક કરવાનું? બધા પદ વચ્ચેનો તફાવત. પહેલાં આ બંને પદ વચ્ચેના તફાવતને આપણે d1 કહીએ. તો 5/2, 2 અહીંયા વહી જાય, 2 × 2 / 2 કેટલું આવશે? 1/2 આવશે. ત્યારબાદ આ બંને પદ વચ્ચેનો તફાવત આપણે શોધીએ તો d2. એની માટે બીજું પદ શું થાય? 3. આની માટે પ્રથમ પદ 5/2, 2 અહીંયા ગુણો તો 3 × 2 = 6, 6 - 5/2 એટલે જવાબ તમારો આવશે 1/2. ત્યારબાદ પછીના આ બે પદ વચ્ચેનો તફાવત શોધીએ તો એને કહી દઈએ d3. બીજું પદ 7/2 -3, 2 અહીંયા ગુણો તો 3 × 2 = 6, તો કેટલું આવ્યું? 1/2. તો અહીંયા જો ત્રણેય જે તફાવત છે એ ત્રણેય તફાવતના મૂલ્યો કેવા આવ્યા? સમાન આવ્યા. મતલબ આ શ્રેણી છે
એ સમાંતર શ્રેણી છે. ઓકે, હવે પછીના 3 પદ શોધવાના છે, તો તે તમે જાતે શોધશો એવી હું આશા રાખું છું. તમને 4 પદ આપ્યા છે, તો આ ત્યાર પછીના 3 પદ, પાંચમું પદ A5, A6 અને A7 જે તમારે જાતે શોધવાનું રહેશે. ઓકે, ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ. -1.2, -3.2, -5.2 અને -7.2. ચાલો, પ્રથમ પદ તો તમને ખબર જ છે -1.2, પણ જો શ્રેણી સમાંતર હોય તો આપણે શોધવાનું છે. તો એની માટે આપણે શું ચેક કરીશું? પહેલાં બધા પદ વચ્ચેના તફાવતો શોધીશું. ચાલો, આ બંને પદ વચ્ચેનો તફાવત એટલે D1. બીજું પદ શું છે? -3.2 માઇનસ પ્રથમ પદ -1.2 પ્લસ 1.2, બાદબાકી કરો તો કેટલા આવશે? -2 આવશે. આ બંને પદ વચ્ચેનો તફાવત શોધો, જેને આપણે D2 કહીશું. તો -5.2 માઇનસ 3.2 -5.2 પ્લસ 3.2, તો આનો પણ તફાવત તમારે 2 આવશે, પણ કેવા? માઇનસ. ત્યારબાદ આ બંને પદ વચ્ચેનો તફાવત શોધો, D3 -7.2 -7.2 માઇનસ પ્લસ 5.2 -2. તો અહીંયા પણ D1 બરાબર D2 બરાબર D3, એટલે કે ત્રણેય મૂલ્યો જે તફાવતના આવે છે એ કેવા આવે છે? સમાન આવે છે. તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે પછી આ પ્રશ્નમાં ઘણા જ આવા દાખલા છે. રેડી? તો તમે, હું આશા રાખું છું, જો આ કાંઈ અગત્યનું નથી એટલા માટે તો તમે જાતે ગણશો એવી આશા રાખો. ત્યારબાદ આગળ સ્વાધ્યાય 5.2 એવું છે. આપણને પ્રશ્ન 1માં કીધું છે, નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ A, સામાન્ય તફાવત D અને nમું પદ an છે, તો ખાલી જગ્યા પૂરો. હવે આપણે અહીંયા કોષ્ટક નથી દોરતા, પણ એની માટે આપણે દાખલો જ ગણવાનો છે. ઓકે, તો આપણે જે કિંમતો છે એ બધી લખી નાખી છે. A બરાબર 7, D બરાબર 3, n બરાબર 8 અને an શોધવાનું છે. તો આપણી પાસે 2 સૂત્ર હતા, એક પદ શોધવાનું અને એક સરવાળા શોધવાનું. તો જ્યારે પણ રકમમાં પદ શોધવાનું કે ત્યારે an વાળું સૂત્ર વાપરવાનું. SN વાળું ક્યારે વાપરવું? જ્યારે સરવાળા શોધવાનું કે ત્યારે, અથવા પ્લસની નિશાની હોય ત્યારે તમારે SN વાળું સૂત્ર વાપરવાનું. નકર કયું સૂત્ર વાપરવાનું? an વાળું સૂત્ર વાપરવાનું રહેશે. ચાલો, આપણે an શોધવાનું છે, તો પદ શોધવાનું સૂત્ર શું હતું? an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ D. સૂત્ર લખતી વખતે અહીંયા પ્લસ ન ભૂલાય, એ ખાસ ધ્યાન રાખવું. હવે જો સૂત્ર પ્રમાણે લાઈનમાં ચાલવાનું, an શોધવાનું છે, એટલે an એમનું પ્રથમ પદ 7, n 8, D 3. 8માંથી 1 જાય તો 7 ગુણ્યા 3, 7 તેરી 21, તો 21 ને 7 કેટલા થાય? 28. તો આમ આપણને an બરાબર કેટલા મળશે? 28 મળશે. ઓકે, જો ખાસ તમારે સૂત્ર યાદ રાખવાનું છે, તમને કીધું એમ ઓલા પણ જે પ્લસ આવે છે એ પ્લસ ભૂલાવવો જોઈએ નહીં. ત્યારબાદ બીજા દાખલામાં એવું કીધું છે a બરાબર -18. આ વખતે આપણે D શોધવાનો છે. n બરાબર 10 અને an બરાબર આપણને શું આપ્યા છે? 0 આપેલા છે. તો ફરીથી પદનું સૂત્ર મૂકીએ આપણે. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ D. સૂત્રની શરૂઆતમાં લાઇનથી જ ચાલવાનું, સ્ટેપ બાય સ્ટેપ. an આપ્યું છે રકમમાં, તો કે 0. પ્રથમ પદ -18, n તો કે 10, D નહીં તો એમનો. હવે સાદુરૂપ કઈ રીતે આપશું? આ -18 છે, ડાબી બાજુ આવે તો શું થઈ જાય? +18 થઈ જાય. અહીં 10માંથી 1 જાય તો કેટલા આવે? 9D આવે. 9 ભાંગાકારમાં જાય
આ રીતનું થશે, અહીંયા ભાગ ઉડશે, 9 દો 18, તો તમને ડી બરાબર કેટલો મળશે? 2 મળશે. ઓકે, આવા ટૂંકા ટૂંકા દાખલા આપણે ગણવાના છે. ત્યારબાદ પ્રશ્ન 3માં જોઈએ તો આ વખતે આપણે પ્રથમ પદ શોધવાનું છે. ડી બરાબર -3 આપ્યા છે, એન બરાબર 18 આપ્યા છે અને એન બરાબર -5 તમને આપેલા છે. રેડી? એ શોધવાનું. ડી બરાબર -3, એન બરાબર 18 અને એનમું પદ એટલે કે એન બરાબર -5. ચાલો સૂત્ર શું છે? એન બરાબર એ પ્લસ એન -1 ઇન્ટુ ડી. ફરીથી સૂત્રના સ્ટેપ બાય સ્ટેપ જ તે બધા પદ જોઈ લેવાના. એન આપ્યું છે તો કે હા -5, એ આપ્યું છે નહીં, એ તો શોધવાનો. એન કેટલું આપ્યું છે? 18. ડીની કિંમત જુઓ -3 છે એટલે એને માટે નાના કૌંસમાં રાખીશું. આ -5, આ એમનો 18માંથી 1 જાય તો 17, -3 -5. હવે અહીં જુઓ, આ પ્લસ અને આ માઇનસ શું થઈ જાય? માઇનસ થઈ જાય. 17 તેરી 51, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, તો -5 તો એમને જ રહેવાના હતા. ચલો 51માંથી 5 જાય તો કેટલા આવશે? 46. તો તમને એ બરાબર કેટલા મળશે? 46 મળશે. ઓકે, ત્યારબાદ ચોથો દાખલો જોઈએ તો ચોથા દાખલામાં આપણને એ બરાબર -18.9, ડી બરાબર 2.5, એન શોધવાનો છે અને એન બરાબર 3.6 આપેલા છે. ઓકે, એટલી વસ્તુ તમને રકમમાં આપેલી છે. તો જોઈએ, સૂત્ર મૂકીશું આપણે. એન બરાબર એ પ્લસ એન -1 ઇન્ટુ ડી. ફરીથી જોવાનું, બધા પદ આપ્યા છે તો કે એન કેટલું છે? 3.6, એ કેટલું છે? -18.9, એન આપણે શોધવાનું છે. ડી કેટલું છે? 2.5. ચાલો હવે સાદુરૂપ કઈ રીતે આપશું? તો કે આ માઇનસ છે, ડાબી બાજુ આવે તો પ્લસ થઈ જાય, એટલે કે 3.6 પ્લસ 18.9 બરાબર n-1 ગુણ્યા 2.5. 3.6 પ્લસ 18.9, 9 ને 6 15 નો 5 18 ને 4 22, એટલે 22.5. આ 2.5 ભાંગાકારમાં જાય. હવે જો અહીંયા 2.5, આ 2.5 નો ઉડે, ઉપર 22.5 છે. તો કઈ રીતનું? અહીં જો પોઈન્ટ પછી કેટલા અંક છે? 10 આવે છેદમાં, એક અંક છે એટલે તો આમ લખાય 225/10. અહીંયા પણ શું લખાય? 25/10 લખાય. બંનેના છેદ સરખા છે એટલે ઉડી જાય. તો હવે જોશું, 225/25 બરાબર n-1. 25 9 225 થાય. તો 9 બરાબર n-1, 1 આ બાજુ આવે તો પ્લસ થાય, તો n બરાબર કેટલા થાય? 10 થઈ જાય. ચાલો ત્યારબાદ પાંચમો દાખલો આપણને કિંમત આપી છે એ બરાબર 3.5, ડી બરાબર 0, n બરાબર 105 અને એન તમારે શોધવાનું છે. ફરીથી સૂત્ર આપણને ખબર જ છે, શું આવશે? એન બરાબર એ પ્લસ n-1 ઇન્ટુ ડી. ચાલો સ્ટેપ બાય સ્ટેપ એન તો શોધવાનું, એટલે એન એમનેમ એ કેટલું છે? 3.5, એન કેટલું છે? 105 - 1, ડીની કિંમત કેટલી છે? 0. 3.5 105માંથી 104 જાય, એને ગુણ્યા 0. હવે અહીં જો આ તો 0 જ થઈ જવાનું, કારણ કે ગુણાકારમાં 0 છે એટલે. તો 3.5 વત્તા 0 એટલે કેટલા આવે? 3.5 જ આવે. ઓકે, તો આ રીતનું આપણે પદ શોધવાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે.
પ્રશ્ન 2 ની સૂચના આપણને આપી છે કે નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. ચલો, એમાં પહેલું છે સમાંતર શ્રેણી 10, 7, 4 ... નું 30મું પદ શોધો. ચલો, આવું આપણને કીધું છે. હવે પહેલેથી આપણને કહી દીધું છે, જો આમાં ચકાસવાનું છે, નીચે ઓપ્શન આપ્યા છે પણ એ ઓપ્શન આપણે લખીશું નહીં, દાખલો જ ગણીશું. ચાલો, હવે જો રકમમાં તમને કહી દીધું છે શ્રેણી કેવી છે, સમાંતર, તો તમારે સાબિત કરવાની નહીં કે આ સમાંતર છે કે નહીં. 30મું પદ શોધવાનું છે. હવે જો ખાસ ધ્યાન આપજો, કેટલામું પદ શોધવાનું છે? 30મું પદ. તો 30મું પદ એટલે શું લખાય? A30 લખાય. આ આપણે શોધવાનું. પ્રથમ પદ કેટલું આપ્યું છે? 10 આપ્યું છે. ડી બરાબર શું થાય? બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે -3. હવે 30 આ દાખલો બે રીતે થશે. 30મું પદ એટલે A30, તમે આમ લખી શકો A+29D. આ રીતે ગણો તો પણ તમારો જવાબ આવશે. હવે આપણે સૂત્રની રીતે ગણીએ તો કેટલામું પદ? 30મું પદ એટલે પદની સંખ્યા કેટલી છે? 30. ચાલો, an બરાબર a પ્લસ n-1 × d પદ શોધવાનું સૂત્ર છે. ચલો, n એટલે કેટલા છે? 30. વાંચ્યું 30મું પદ. એની કિંમત 10, 30 - 1. ડીની કિંમત -3. 30માંથી 1 જાય તો 29. આ પ્લસ માઇનસ માઇનસ 29 × 3 = 87. 10માંથી 7 87 જાય તો કેટલા આવશે? -77 આવશે. અને જો તમે ડાયરેક્ટ ઓલા પણ જ ગણ્યું હોત કે A30 બરાબર A+29D તો પણ ચાલે. ફરક શું પડે કે આ સૂત્ર આપણે ન મૂકવું પડે. બીજું આમાં કોઈ તફાવત આવશે નહીં. ચાલો, બીજો દાખલો કે સમાંતર શ્રેણી -3 -1/2 નું 11મું પદ શોધો. કેટલામું પદ શોધવાનું છે? 11મું પદ. ચાલો, તો પહેલાં તો આપણે પ્રથમ પદ મેળવવાનું, તો કે a બરાબર -3. તફાવત બીજું પદ, ચાલો આ વખતે લખીએ, બીજું પદ માઇનસ પ્રથમ પદ, બીજું પદ -1/2, સૂત્રના માઇનસ, પ્રથમ પદ -3, -1/2, માઇનસ માઇનસ +3, આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. તમને ખબર જ છે ચોકડી ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર, તો 5/2. આ તમને તફાવત મળે છે. કેટલામું પદ શોધવાનું છે? 11મું. 11મું પદ એટલે A11 આપણે શોધવાના છે. તો પદની સંખ્યા પણ કેટલી થાય? 11 જ થશે. તમે અહીંથી ફરીથી ઓલી રીતે ગોતી શકો. 11મું પદ એટલે શું લખાય? A+10D. અને સૂત્રની રીતે કરવો હોય તોય પણ વાંધો નહીં. an બરાબર A+n-1 × d. 11મું પદ n બરાબર 11. પ્રથમ પદ કેટલું છે? -3. 11 - 1. ડીની કિંમત 5/2. -3. 11માંથી 1 જાય તો 10. 5/2. હવે અહીં જુઓ, 2 × 5 = 10, 5 × 5 = 25. તો 25માંથી 3 જશે તો કેટલા આવશે? 22. મતલબ 11મું પદ આપણને કેટલું મળે છે? 22 મળે છે. ઓકે, થેન્ક યુ.